હાલો નીટ અને JEE એનો યુનિટ 5 અથવા આપણી NCERTની ટેક્સ્ટ બુક એનું ચેપ્ટર 7. ચેપ્ટરનું નામ છે કણોના તંત્રનું મિકેનિક્સ અને ચાક ગતિ. હવે આ ચેપ્ટરની અંદર પહેલી મેથડ છે કણોનું તંત્ર. બરાબર, કણોના તંત્રને લગતી જેટલી માહિતી છે આ મેથડની અંદર આપણે મેળવવાની છે. અને ત્યાર પછી ટૂંકમાં ટેક્સ્ટ બુકના દાખલા અથવા તો MCQનું સોલ્યુશન કરશું. હવે એમાં પહેલી નોંધ મેં તમને લખી દીધી છે અહીંયા કે એક પરિમાણમાં આવેલા કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર, આની સમજૂતી મારે મેળવવાની છે. આના પછી આવશે ત્રિપરિમાણમાં આવેલા કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. હવે જો એની અંદર પેલા શબ્દ સમજાવી દો એમાં કે એક પરિમાણ એટલે એક પરિમાણમાં આવેલ એટલે ગમે એક જ અક્ષ ઉપર આવેલ, કાં X અક્ષ ઉપર હોય, કાં Y અક્ષ ઉપર હોય અને કાં Z અક્ષ ઉપર, ટૂંકમાં એક જ અક્ષ ઉપર. દ્વિપરિમાણ કહે તો 2 અક્ષ અને ત્રિપરિમાણ કહે તો 3 અક્ષ, X અક્ષ, Y અક્ષ અને Z અક્ષ. કણોનું તંત્ર. કણોનું તંત્ર કોને ગણવાનું? એક કરતાં વધારે કણ હોય ને, એક કરતાં વધારે કણ તેને કણોનું તંત્ર કહેવાય. 2 કણ હોય તેને 2 કણનું તંત્ર કહેવાય, 3 કણ હોય તો 3 કણનું તંત્ર કહેવાય. પછી એમાં શબ્દ એક આવે છે દ્રવ્યમાન કેન્દ્ર, કે જે તમારે મેળવવાનું છે કણોના તંત્ર માટે. તો આ શબ્દ એક ક્લિયર હોવો જોઈએ. આ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય? બરાબર, એટલે પહેલી વસ્તુ તો મારી પાસે દ્રવ્યમાન કેન્દ્ર છે એની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે કોઈ પણ તંત્ર હોય તો એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય કોને, બરાબર એ ખબર પડે પછી આપણે ટૂંકમાં મેળવી શકીએ. આ દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાનું? તો કે કોઈ પણ પદાર્થ હોય એ દળ તો ધરાવતો જ હોય, તેનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થઈ ગયેલું વિચારી શકાય ને એ બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. બરાબર, કોઈ પણ પદાર્થ હોય એનું જે દળ હોય એ જે બિંદુ પર કેન્દ્રિત થઈ ગયેલું વિચારી શકાય, બરાબર, બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દાખલા તરીકે માની લો કે અહીંયા એક રચના આપી દઉં. આ માની લો કે એક ગોળો છે, આમાં દ્રવ્યનું વિતરણ બધી જગ્યાએ એક સરખું કર્યું છે. તો આની પાસે દળ તો હશે આ ગોળામાં, બરાબર, 5 કિલોગ્રામ હોય, 2 કિલોગ્રામ હોય, 200 ગ્રામ હોય, જે દળ હોય. તો આમાં દળ દર્શાવવું હોય તો ક્યાં દર્શાવવું પડે? એના કેન્દ્ર ઉપર ટૂંકમાં સમગ્ર દળ કેન્દ્રિત થઈ ગયેલું હોય ને વિચારી શકાય. તો આ જે બિંદુ મળ્યું, આ કેન્દ્ર મળ્યું, એને ટૂંકમાં ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. દ્રવ્યમાન કેન્દ્ર એટલે અંગ્રેજીમાં સેન્ટર ઓફ માસ, એટલે મેં CM લખ્યું છે. તો બધી જગ્યાએ દ્રવ્યનું વિતરણ સરખું હોય તો અહીંયા કેન્દ્ર ઉપર સમગ્ર દળ કેન્દ્રિત થઈ ગયેલું વિચારી શકાય. અને જ્યાં દળ કેન્દ્રિત થઈ ગયેલું વિચારી શકું એ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. એટલે ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ આવ્યું. પણ જો ક્યારે વચ્ચોવચ આવે કે દ્રવ્યનું વિતરણ બધી જગ્યાએ કેવું હોવું જોઈએ? સરખું. પણ માની લઉં કે દ્રવ્યનું વિતરણ ઉપરના ભાગમાં ટૂંકમાં વધારે થઈ ગયું અને નીચેના ભાગમાં ઓછું, તો દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચોવચ ના આવે. વચ્ચે કરતાં ક્યાં આવશે? થોડુંક ઉપર. જે બાજુએ દળ વધારે હોય ને એ બાજુએ થોડુંક વહી જાય. શા માટે વહી જાય? બરાબર, એ હમણાં દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર લખીને તમને સમજાવું છું કે ક્યારે સેન્ટરમાં આવે અથવા તો ક્યારે ટૂંકમાં સેન્ટરમાં ન હોય ને દળ વધારે હોય એ બાજુ જાય, શા માટે જાય, આ બધી વસ્તુ હમણાં સૂત્ર લખું ને પછી બધી વસ્તુ સમજાવું છું. અત્યારે નોર્મલી દ્રવ્યમાન કેન્દ્ર સમજાવું છું કે જો દ્રવ્યનું વિતરણ બધી જગ્યાએ સરખું હોય તો એના કેન્દ્ર ઉપર જ સમગ્ર દળ કેન્દ્રિત થઈ ગયેલું વિચારી શકાય, તો એ જ એનું દ્રવ્યમાન કેન્દ્ર બને. જો દ્રવ્યનું વિતરણ સરખું ન હોય તો જે બાજુ દ્રવ્યનું વિતરણ વધારે હોય ને એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર મિડલ કરતાં એ બાજુ વહી જાય. અહીં દાખલા તરીકે ઉપર તરફ દ્રવ્યનું વિતરણ વધારે ને ઓછું હોય તો મિડલમાં ના આવે. મિડલમાં તો ક્યારે આવે? દ્રવ્યનું વિતરણ બધી બાજુ સરખું હોય તો. પણ ઉપર તરફ દ્રવ્યનું વિતરણ વધી જાય ને તો આ મિડલ કરતાં થોડું ક્યાં વહી જાય? ઉપર વહી જાય. બીજું સમજાવું કે માની લો કે આવો એક સળિયો છે તમારી પાસે, આમાં બધી બાજુએ દ્રવ્યનું વિતરણ એક સરખું, ભાઈ દળ તો ધરાવે જ છે. તો આનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થઈ ગયેલું વિચારી ગયા એને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય.
તો આમાં દ્રવ્યનું વિતરણ હરખું હોય તો મિડલ પોઈન્ટ હોય ને ને જેનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. પણ માની લો કે જો દ્રવ્ય આ વિતરણ હરખું ના, આ બાજુ વિતરણ વધી ગયું હાલો અને આ બાજુ ઓછું, તો મિડલ કરતાં કઈ બાજુ વહી જાય? જે બાજુ દ્રવ્યનું વિતરણ વધારે ને એ બાજુ થોડુંક વહી જાય. બરાબર. અને શા માટે આવું થાય એનું કારણ હમણાં સૂત્ર તાર્યું છે, એના પછી તમને મળશે કે મિડલમાં કેમ આવે છે દ્રવ્યનું વિતરણ હરખું હોય તો, અથવા તો જે બાજુ દ્રવ્યનું વિતરણ વધારે એ બાજુ મિડલ કરતાં શા માટે વહી જાય છે. એ બધી વસ્તુ હમણાં સૂત્ર લખીશ ને દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું, એના ઉપરથી આ ખબર પડી જાય. તો મારે અત્યારે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પહેલાં તો જરૂર. તો દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય કોને? તો કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થયેલ વિચારી શકાય. તે બિંદુને એ પદાર્થનું અથવા તો તંત્રનું હું આપી દઉં દ્રવ્યમાન કેન્દ્ર, અને CM વડે દર્શાવીશ. કહે છે હવે જો બીજી વસ્તુ એમાં કે દ્રવ્યમાન કેન્દ્ર, મેં તમને કીધું ને કે દ્રવ્યનું વિતરણ બધી બાજુ હરખું હોય તો મિડલમાં આવે, અથવા તો જો દ્રવ્યનું વિતરણ હરખું ન હોય તો જે બાજુએ દ્રવ્યનું વિતરણ વધારે હોય ને મિડલ કરતાં એ બાજુ થોડુંક દ્રવ્યમાન કેન્દ્ર આવી જાય. શા માટે? તો દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા માટેનું સૂત્ર તમને કરાવું છું. સૂત્ર ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે, સાબિતી નથી. પછી એના માટે કરાવું છું તો કે એક પરિમાણમાં આવેલ કણોનું તંત્ર એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવતા તમને શીખવાડું કઈ રીતના મેળવવું. તો એમાં જો કીધું છે એ પ્રમાણે પેલા આકૃતિ શું કરવાનું કીધું? એક પરિમાણ, આ એક પરિમાણ એટલે એક પરિમાણ એટલે મેં એક જ અક્ષ લીધીશ ને કઈ અક્ષ છે? એક્સ અક્ષ. અને અહીંયા ઉગમ બિંદુઓ લઈ લો. એમાં આવેલ કણોનું તંત્ર, તો 2 કણ લેવો તો એ કણોનું તંત્ર કહેવાય, 3 લેવો તો એ કણોનું તંત્ર કહેવાય, 4 લેવો તો એ કણોનું તંત્ર કહેવાય, અથવા n લેવો તો એ કણોનું તંત્ર કહેવાય. તો એમાં 2 કણનું તંત્ર લઈ લઉં છું. હાલો, એક કણ અહીંયા મૂક્યો છે એનું દળ કેટલું છે? M1. અને બીજો કણ અહીંયા મૂક્યો છે એનું દળ કેટલું છે? M2. બીજું એ જે દળ છે એનું ઉગમ બિંદુથી અંતર છે, પહેલા કણનું અંતર છે x1 કહીશ, અને બીજા કણનું ઉગમ બિંદુથી અંતર છે એ x2 નામ આપીશ. બરાબર. આ બીજો કણ છે ઉગમ બિંદુથી અંતર x2 અને પેલો કણ છે ઉગમ બિંદુથી અંતર કેટલું છે? x1. બરાબર. એક પરિમાણ એમાં આવેલા 2 કણોનું તંત્ર વિચાર્યું છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તંત્ર, આ 2 કણોનું તંત્ર એટલે આ તંત્ર થયો. આ ડોટેડ દર્શાવી દો અહીં જો, આખે આખું તંત્ર. આ પેલો કણ છે ને આ બીજો કણ છે. આ 2 કણોનું શું બન્યું? તમારે તંત્ર બની ગયું. આનું દ્રવ્યમાન કેન્દ્ર આવે ક્યાં? તો જોવો જે આ બાજુ દળ છે ને આ બાજુ દળ છે, એટલે વચ્ચેના ભાગમાં ગમે ને દ્રવ્યમાન કેન્દ્ર આવશે. વચ્ચેના ભાગમાં એકદમ મિડલમાં આવી શકે, અથવા મિડલ કરતાં થોડુંક ડાબી બાજુએ આવી શકે, અને મિડલ કરતાં થોડુંક જમણી બાજુએ આવી શકે. આ 2 દળ ધરાવતા કણ છે એની વચ્ચેના ભાગમાં ગમે ને તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આવશે કે સમગ્ર દળ ને કેન્દ્રિત થઈ ગયેલું વિચારીએ કાંઈ. હવે મિડલમાં આવશે, ડાબી બાજુએ આવશે, જમણી બાજુએ આવશે, એની ચર્ચા હમણાં એ બાજુમાં કરું છું. પણ પહેલાંનું સૂત્ર કઈ રીતના દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર શું છે? દ્રવ્યમાન કેન્દ્ર બરાબર છે એનું ઉગમ બિંદુથી અંતર છે હું દર્શાવી દઉં xCm વડે. આ ઉગમ બિંદુ જેથી જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેના ભાગમાં મળશે બરાબર છે એનું ઉગમ બિંદુથી અંતર છે xCm વડે દર્શાવવું છે. બરાબર. xCm. તો દ્રવ્યમાન કેન્દ્ર મેળવવું હોય તો એના માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. xCm બરાબર આ પહેલા કણનું દળ, પહેલા કણનું ઉગમ બિંદુથી અંતર એનો ગુણાકાર, પ્લસ બીજા કણનું દળ, બીજા કણનું ઉગમ બિંદુથી અંતર એનો ગુણાકાર, અને છેદમાં બંને કણ છે એના દળનો શું કરવાનો? સરવાળો.
બરાબર. એટલે આવું એક પરિમાણમાં આવેલ કણોનું તંત્ર હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર તમારે જોતું હોય કે એનું સમગ્ર દળ કયા બિંદુ ઉપર કેન્દ્રિત થઈ ગયેલું હશે એ તમારે બિંદુ જોતું હોય તો એ આ સૂત્રની મદદથી મળશે. જો સમજાવવું હવે જ્ઞાત કિંમત લઈને આ ઉદાહરણથી સમજાવું છું. બરાબર છે. અમુક ઉદાહરણ લઈ લખી નાખું. હવે માની લઉં આ પહેલું ઉદાહરણ છે. અહીંયા ઉગમ બિંદુ છે, અહીંયા એક અક્ષ છે. આ પહેલો કણ છે ને, પહેલો કણ એનું દળ માની લઉં કે 2 કિલોગ્રામ છે, 2 કિલોગ્રામ. આ બીજો કણ છે એનું દળ એ કેટલું છે તો કે 2 કિલોગ્રામ. બે બાજુના કણનું દળ હરખું લીધું. દ્રવ્યમાન કેન્દ્ર એ વચ્ચેના ભાગમાં ગમે નહીં આવશે. હા, એમાંય આપી દઉં કે પહેલા કણનું જે અંતર છે ઉગમ બિંદુથી એ માની લઉં કે 2 એકમ છે અથવા 2 મીટર કહી દો ને, બરાબર 2 મીટર છે. અને બીજા કણનું જે ઉગમ બિંદુથી અંતર છે બરાબર છે એ કેટલું છે 4 મીટર ઉગમ બિંદુથી અંતરો. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર હું તમને અત્યારથી કહી શકું કઈ જગ્યાએ આવશે તો આ આખું 2 કણનું તંત્ર થયું. અને આ કણનું દળે 2 કિલોગ્રામ, આ કણનું દળે 2 કિલોગ્રામ, બે બાજુના દળ હરખા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર એકદમ વચ્ચોવચ આવશે, વચ્ચોવચ. જો ગણતરી કરી દ્રવ્યમાન કેન્દ્ર માની લો કે 2 કણનું તંત્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો તો સૂત્ર બાજુમાં લખ્યું જ છે. હાલો m1 એટલે પહેલા કણનું દળ કેટલું છે તમારી પાસે તો કે 2, પછી ગુણ્યા x1 એટલે ઉગમ બિંદુથી પહેલા કણનું અંતર કેટલું છે એ તો કે 2, પ્લસ m2 એટલે બીજા કણનું દળ કેટલું છે 2, પછી ગુણ્યા બીજા કણનું ઉગમ બિંદુથી અંતર કેટલું આવે તો કે 4, છેદમાં m1 એટલે પહેલા કણનું દળ પ્લસ m2 એટલે બીજા કણનું દળ. તો ઉપર કેટલા આવશે 4 વત્તા 8 અને છેદમાં 4 એટલે 12 થયા ઉપર અને છેદમાં 3 એટલે કેટલું આવશે 3 મીટર. જોઈ લો વચ્ચોવચ આવ્યું. પહેલા કણનું અંતર છે 2 મીટર ઉગમ બિંદુથી, બીજા કણનું અંતર છે 4 મીટર ઉગમ બિંદુથી, અને દ્રવ્યમાન કેન્દ્ર આવ્યું 3 મીટર અંતરે. આ 2 મીટર અંતરે છે, આ 4 મીટર અંતરે. દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવ્યું 3 મીટર અંતરે. તો 2 અને 4 ની વચ્ચોવચ આવ્યું કે નહીં દ્રવ્યમાન કેન્દ્ર. એટલે મેં તમને કીધું કે દ્રવ્યનું વિતરણ બધી બાજુ હરખું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે તમારું હાવ મિડલમાં આવે, કે જે મેં ઉદાહરણ આપ્યું એમાં દેખાય છે. બીજું ઉદાહરણ જોઈ લઈએ. જો જમણી બાજુએ દળ વધી જાય ને, જમણી બાજુએ દળ, તો દ્રવ્યમાન કેન્દ્ર અહીં મિડલમાં ન આવે તો શું થઈ જાય મિડલ કરતાં થોડુંક જે બાજુએ દળ વધારે વિતરિત છે ને એ બાજુ થોડુંક વહી જશે. એટલે આપણને જો મિડલમાં એટલે 3 એકમ અંતરે મળ્યું તો જમણી બાજુ જઈએ તો 3 કરતાં એ અંતર કેવું થઈ જાય મોટું થઈ જાય. ટ્રાય કરી લઈ. આ દળ બદલાવી, ખાલી દળ જ બદલાવું જમણી બાજુનું. 2 કિલોગ્રામની જગ્યાએ કેટલું કરી નાખું છું 4 કિલોગ્રામ. બરાબર. આ દળ બદલી અને કેટલું થઈ ગયું આ 4 કિલોગ્રામ દળ મેં કરી નાખ્યું. હવાનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવું તો મિડલમાં નહીં મળે. પણ દળ કઈ બાજુ વધારે છે જમણી બાજુએ વધારે છે તો મિડલ કરતાં જમણી બાજુએ દ્રવ્યમાન કેન્દ્ર છે. જો ગણતરી કરી આ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર આવ્યું. એટલે XCM એટલે ઉગમ બિંદુથી અંતર જ છે દ્રવ્યમાન કેન્દ્રનું, એ પાછું યાદ રાખજો. હાલો પહેલા કણનું દળ પછી x1 એટલે પહેલા કણનું અંતર આ તો બરાબર જ છે. પછી m2 x2, m2 એટલે બીજા કણનું દળ કેટલું થઈ ગયું અહીંયા 4, અને બીજા કણનું ઉગમ બિંદુથી અંતર એ કેટલું છે 4. તો અહીંયા કેટલું થઈ જશે અને અહીંયા 4 આવશે ને બીજા કણનું દળ. બરાબર. અહીંયા કેટલું થઈ જશે ચોકે ચોકે ને 16 અને અહીંયા થઈ જશે 6. એટલે ઉપર આવ્યું તમારી પાસે 20 અને નીચે કેટલું થઈ ગયું 6. એટલે આ કિંમત આવશે 3.33 મીટર જેવી, 3.33 મીટર જેવી. તો જો દ્રવ્યમાન કેન્દ્ર XCM ઉગમ બિંદુથી અંતર ક્યાં આવ્યું આ 3, અહીંયા 3 થાય મિડલમાં હોય તો 3.33 એટલે થોડુંક અહીંયા ક્યાંક આવશે કે નહીં દ્રવ્યમાન કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્ર હવે અહીંયા નહીં આવે, કઈ બાજુ આવશે થોડુંક 3.33 એટલે આ બાજુ હોય. બરાબર. જે બાજુ દળ છે ને વધારે છે, જે બાજુ દળ મિડલ કરતાં થોડુંક એ બાજુ હોય. બરાબર. હજી તમને એમ થતું કે ડાબી બાજુનું દળ વધારે હોય તો મિડલમાં નહીં, મિડલ કરતાં કઈ બાજુ હોય જાય ડાબી બાજુ. જોઈ લે, એ ટ્રાય કરી લઈ. હવે માની લઉં કે આનું દળ 4 કિલોગ્રામ છે અને આ દળ કેટલું છે
2 કિલોગ્રામ. તન દ્રવ્યમાન કેન્દ્ર આવશે ક્યાં? તો XCM બરાબર સૂત્ર શું છે? M1 એટલે 4, X1 એટલે 2 પ્લસ M2 એટલે 2, X2 એટલે 4 છેદમાં M1 એટલે 4, M2 એટલે 2. તો ઉપર કેટલું આવ્યું? અહીંયા 8 વત્તા 8 અને છેદમાં 6 એટલે 16ના છેદમાં કેટલું આવશે? સોરી, હા 16ના છેદમાં 6 એટલે 8ના છેદમાં કેટલું આવશે? 3. એટલે આ કિંમત આવશે લગભગ 2.66 મીટર જેવી. એટલે એનો મતલબ એમ કે અહીંથી 2.66 લો, અહીં મિડલ પોઈન્ટ 3 મીટર અંતરે છે મિડલ પોઈન્ટ, તો 2.66 એટલે આ બાજુ ક્યાંક આવશે કે નહીં? એટલે આપણું દ્રવ્યમાન કેન્દ્ર ટૂંકમાં મિડલ કરતાં ડાબી બાજુ, જે બાજુ દળ વધારે ને એ બાજુ વહી જાય. રેડી? એટલે હવે ક્લિયર થઈ ગયું મારી પાસે કે કોઈ પણ પદાર્થ હોય કે કણોનું તંત્ર હોય મારી પાસે, જો દ્રવ્યનું વિતરણ બધી બાજુએ ટૂંકમાં એક સરખું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? એનું હાવ મિડલમાં આવે. અને જો દ્રવ્યનું વિતરણ સરખું ન હોય તો મારે શું જવાનું? જે બાજુ દ્રવ્યનું વિતરણ વધારે હોય ને તો મિડલ કરતાં થોડુંક એ બાજુ વહી જાય. કોઈ કણોનું તંત્ર હોય તોય ભલે અને કોઈ પદાર્થ હોય તોય ભલે. હાલો, આ ક્લિયર થશે આટલું? ફરીથી કહી દઉં તમને, આનો ઉપયોગ ક્યારે કરવાનો? એક પરિમાણમાં આવેલ કણોનું તંત્ર હોય તો જ ઉપયોગ કરવાનો છે. એટલે એક પરિમાણમાં આવેલ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મને સમજાવવાનું કીધું તો પહેલાં તો મને એક પરિમાણ ખબર હોવી જોઈએ, એટલે કે એક જ અક્ષ. પછી કણોનું તંત્ર મને ખબર હોવી જોઈએ, એટલે 2 કણ 3 કણ 4 કણ એ બધા કણોના તંત્ર કહેવાય. એમાં દ્રવ્યમાન કેન્દ્ર શબ્દ મને સમજાવવો જોઈએ તો દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો પહેલો મુદ્દો મેં દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા આપી કે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત થયેલ વિચારી શકાય એવા બિંદુને પદાર્થનું અથવા તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ કહેવાય. બરાબર? સમગ્ર દળ, પદાર્થ ગમે પદાર્થ હોય, કણોનું તંત્ર હોય, દળ તો ધરાવે છે. એ દળ જે બિંદુ ઉપર કેન્દ્રિત થઈ ગયેલું તમે વિચારી શકો એ બિંદુને એનું દ્રવ્યમાન કેન્દ્ર ગણું. હવે એવું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું એક સૂત્ર આપણી આગળ છે, પણ કેવી પરિસ્થિતિમાં કે એક પરિમાણમાં આવેલ કણોનું તંત્ર હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર આપણી પાસે છે. સૂત્ર અહીં નીચે લખ્યું છે, બીજો ક્રમ મેં એ કર્યો છે કે માની લો કે આ એક પરિમાણ છે, એક અક્ષ, એમાં 2 કણોનું તંત્ર, એકનું દળ M1 છે, ઉગમ બિંદુથી અંતર એનું X1 છે, બીજા કણનું દળ M2 છે, ઉગમ બિંદુથી એનું અંતર X2 છે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર હું અંદાજિત તો ટૂંકમાં બેના વચ્ચેના ભાગમાં આવશે. પણ વચ્ચેના ભાગમાં એટલે એકદમ મિડલમાંય હોઈ શકે, અથવા મિડલ કરતાં ડાબી બાજુ હોઈ શકે, અથવા મિડલ કરતાં જમણી બાજુ હોઈ શકે. પછી ક્યાં મળશે મેળવવા માટેનું સૂત્ર શું છે? આ દ્રવ્યમાન કેન્દ્ર એનું ઉગમ બિંદુથી અંતર XCM મેળવવાનું સૂત્ર શું? તો કે XCM બરાબર M1 X1 પ્લસ M2 X2 છેદમાં M1 પ્લસ M2. આમાં બધી કિંમત મૂકીને સાદુરૂપ આપી દો, બરાબર છે? એટલે XCM ક્યાં મળશે એક્ઝેક્ટ ખબર પડી જાય. પછી એક પરિમાણમાં કણોનું તંત્ર હોય એના માટે મેં અહીં બાજુમાં તમને 3 ઉદાહરણ સમજાવ્યા. જો 2 બાજુના દળ હરખાઈ છે તો વચ્ચોવચ મળશે. જમણી બાજુનું દળ વધારે છે તો વચ્ચોવચ કરતાં થોડુંક જમણી બાજુએ મળશે, અને ડાબી બાજુનું દળ વધારે છે તો મિડલ કરતાં થોડુંક કઈ બાજુ મળશે? ડાબી બાજુએ મળશે. બરાબર? મેં અહીં ઉદાહરણ ગણતરી કરીને તમને સમજાવ્યું છે. એટલે અને બીજું, કાં તો 2 કણ છે, 3 કણ હોય તો આવા 3 સ્ટેપ થાય. પ્લસ શું આવશે? M3 X3 અને છેદમાં પ્લસ શું આવશે? M3. 4 કણ હોય તો 4 સ્ટેપ આવશે, 5 કણ હોય તો 5 સ્ટેપ આવશે. હવે બીજું જો એમાં ત્યાં તો એક પરિમાણમાં આવેલા કણોના તંત્ર માટે મેં તમને સમજાવ્યું. હવે બીજી નોંધ એમાં તૈયાર કરીએ. દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય એના માટેની નોંધ તૈયાર કરું છું. હાલો, બીજી નોંધ. હવે ત્રિપરિમાણમાં આવેલ કણો હોય તો એના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મારે મેળવવું તો એ દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર ફેર હું પણ એ તમને કહી દઉં. એક પરિમાણ હોય ને તો બધી ગણતરી તમે અદિશમાં કરી શકો, એક પરિમાણ હોય તો. પણ દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ હોય એટલે ગણતરી સદિશ રાશિઓ આવતી હોય તો એ સૂત્ર શેમાં લખવા પડે? તમારે બધાય સદિશમાં લખવા પડે. બરાબર? ડિફરન્સ એટલો થાય. બાકી છે વસ્તુ એક પરિમાણ કે ત્રિપરિમાણ વસ્તુ એક સરખી થાય, પણ એક પરિમાણની ગણતરી તમે અદિશમાં કરી શકો, પણ ત્રિપરિમાણની ગણતરી ફરજિયાત તમારે શેમાં કરવી પડે? સદિશમાં. જો હું ત્રિપરિમાણમાં કણોનું તંત્ર પહેલાં તૈયાર કરું, એટલે પહેલાં તો મારે ત્રિપરિમાણ લેવું જોઈએ. તો આ ત્રિપરિમાણ બરાબર 3 અક્ષ મારી પાસે હોવી જોઈએ. આ કઈ લીધી છે? X અક્ષ, આ Y અક્ષ,
અને આ કઈ છે ઝેડ અક્ષ, અને આ જગ્યા ઉપર એનું ઉગમ બિંદુ. એમાં કણોનું તંત્ર માની લો કે હાલો એક કણ અહીંયા છે, એનું દળ કેટલું છે તો કે m1. હાલો બીજો કણ અહીંયા છે, એનું દળ m2. એવા n કણ છે. છેલ્લો કણ અહીંયા છે, એનું દળ mn. વચ્ચે m3 દળ m4 દળ એ દર્શાવ્યા નથી. ઓલું સૂત્ર શું હતું એક પરિમાણમાં? m1 x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2. હવે આમાં જે અંતર આવતા હતા ને, ઉગમ બિંદુથી અંતર આવતા હતા, એના બદલે અહીંયા હે ને સ્થાન સદિશ આવશે. પહેલો કણ છે તો પહેલા કણનો સ્થાન સદિશ. જો આગળ ત્રીજું અને ચોથું ચેપ્ટર આપણને ખબર હોય તો કણનું સ્થાન અને ઉગમ બિંદુ એને જોડતો સદિશ હોય તો એને કણનો સ્થાન સદિશ કહેવાય. આમાં એક પરિમાણમાં જ્યાં ઉગમ બિંદુથી અંતર આવતું હતું એની જગ્યા ઉપર આ સૂત્રમાં શું ફેરફાર થાય? ઉગમ બિંદુની સાપેક્ષે શું આવી જાય? અહીંયા સ્થાન સદિશ આવી જાય. રેડી? એટલો ફેર પડશે. પછી બીજો કણ છે તો બીજા કણનો સ્થાન સદિશ, ઉગમ બિંદુ અને કણનું સ્થાન એને જોડતો સદિશ. પછી એનમાં કણનો સ્થાન સદિશ. બરાબર છે? તો બીજા કણનો સ્થાન સદિશ એના દર્શાવશું આપણે R2. એનમાં કણનો સ્થાન સદિશ એના દર્શાવશું Rn. આ કણોનું આખું તંત્ર દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેના ભાગમાં ગમે ત્યાં મળશે. ક્યાં એક્ઝેક્ટ મળશે એ ખબર નથી, અત્યારે હું અહીંયા દર્શાવી દઉં છું. બરાબર છે? અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર મળે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર છે એનો સ્થાન સદિશ હું દર્શાવી દઉં. એ શું આવશે તો કે RCM. ઓમાં જ્યાં અંતર આવતા હતા, જ્યાં સ્થાન આવતા હતા એની જગ્યા ઉપર અહીંયા શું આવી જાય? સ્થાન સદિશ આવી જાય. ફેર એટલો પડશે, કારણ કે ગણતરી સદિશમાં કરવી પડે. તો હવે જો ત્રિપરિમાણમાં આવા n કણોનું તંત્ર હોય તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર આ પ્રકારનું છે. આ દ્રવ્યમાન કેન્દ્ર એનો સ્થાન સદિશ બરાબર શું આવશે? પહેલા કણનું દળ, પહેલા કણનો સ્થાન સદિશ, અહીંયા અંતર હતું એની જગ્યા ઉપર એનો સ્થાન સદિશ. પછી બીજા કણનું દળ, બીજા કણનો સ્થાન સદિશ. આવા કેટલા કણ સુધી આવશે તો કે n કણ સુધી. અને છેદમાં શું આવશે તો કે m1 પ્લસ m2. આવા કેટલા કણ છે? n કણ. બરાબર? દ્રવ્યમાન કેન્દ્ર મેળવવાનું સૂત્ર બદલી અને આવું થઈ જશે. હવે ખ્યાલ આવી જાય બે સૂત્રમાં એક પરિમાણમાં હોય તો શું કરવાનું, અને દ્વિ અથવા તો ત્રિપરિમાણમાં હોય તો સ્થાન સદિશ મેળવવા માટે શું કરવાનું. આ તમે RCM મેળવ્યું એટલે એક્ઝેક્ટ તમને ખબર પડી જાય. દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, ક્યાં આવશે એ સ્થાન સદિશ ઉપર તમને ખબર પડી જાય એક્ઝેક્ટ. આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવું પડે. બરાબર? એટલે દ્રવ્યમાન કેન્દ્ર મેળવતા હવે આપણને આવડી ગયા. એક પરિમાણમાં કણોનું તંત્ર હોય તોય આપણને આવડશે, અને ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય તોય આપણને આવડશે. હવે એના પછી જુઓ ત્રીજા ક્રમની નોંધ. શેના માટેની આ નોંધ છે? તો કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર એનો વેગ સદિશ. બરાબર? અને હવે આ ત્રિપરિમાણ માટે જ લેવું બધું. શેના માટે ગણતરી કરશો આ બધું? ત્રિપરિમાણ. ઓલું કેમ આપણે આગળ ત્રીજું ચોથું ચેપ્ટર આપણે ભણ્યા તો પેલો શબ્દ સ્થાન અથવા સ્થાન સદિશ આપે. તો હમણાં આ ચાક ગતિ આપણે ચાલુ કર્યું કણોનું તંત્ર, તેમાં એ જ આવ્યું ને, સ્થાન ને સ્થાન સદિશ જ આવ્યું. એકમાં x1 ને x2 ને એવું આવ્યું સ્થાન, અને બીજામાં સદિશ R1 સદિશ R2 સ્થાન સદિશ આવ્યું. પછી એમાં ત્રીજા ચોથા ચેપ્ટરમાં શું આવતું હતું? વેગ આવતો હતો. તો અહીંયા વેગ આવવો જોઈએ. પછી અહીંયા પ્રવેગ આવતો હતો, તો અહીંયા પ્રવેગ આવવો જોઈએ. પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આગળ આવતો હતો પાંચમા ચેપ્ટરમાં, તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અહીંયા આવવો જોઈએ. તમે જેટલી વસ્તુ ટૂંકમાં નિયમ ભણ્યા હો આગળ ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરમાં, એ બધી વસ્તુઓ પાછી રિપીટ થાય. પણ ફેર કેટલો છે? ને તમે એક કણ માટે બધી વસ્તુઓ કરી, એક પદાર્થ માટે કરી છે, જ્યારે અહીંયા શેના માટે કરવાની છે? તમારા કણોના તંત્ર માટે એ બધી વસ્તુ તૈયાર કરવાની છે. ડિફરન્સ આટલો છે. બરાબર? એટલે મને ખબર પડે કે બીજી નોંધ, આ ત્રીજા ક્રમની નોંધ મારે આ કરવી પડે વેગ સદિશની, કારણ કે સ્થાનની નોંધ પહેલી કરી, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન મેળવવાનું. પછી દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ મેળવવાને નોટ મેં બીજી કરી.
તો સ્થાન ને સ્થાન સદિશ પૂરું થાય તો હવે મારી ઘર શું આવવું જોઈએ? વેગ સદિશ આવવો જોઈએ. અને વેગ સદિશ એ પૂરો થાય પછી મને ખબર પડી જાય શું આવવું જોઈએ? પ્રવેગનો સદિશ આવવો જોઈએ. હવે આ વેગ સદિશ જો તમને મેળવી દઉં છું કઈ રીતના આવે, આખો મેળવી દઉં છું. કણોના ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય તેનું દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ મેળવવાનું સૂત્ર મારી પાસે છે, બીજા ક્રમની નોંધ ઉપર. એ તો છે જ. એનું સાદુરૂપ આપી દઉં ને એટલે મને આ વેગ સદિશ મળી જાય. જો પેલા સૂત્ર હું લખી નાખું. એ સૂત્ર હતું શું? તો કે RCM. બરાબર આવતું હતું M1R1 પ્લસ M2R2. આ n કણ માટે જ કરી નાખું છું. અને છેદમાં શું આવશે? તો કે પહેલા કણનું દળ વત્તા બીજા કણનું દળ. હવે કેટલા કણ છે તમારી આગળ? n કણ. હાલો આ સૂત્ર તો આગળ બીજી નોંધમાં આવ્યું છે. મારા દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે મારી પાસે. મારે શું જોઈએ? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ એનો VCM વડે દર્શાવીશ. મળી જાય. આપણે આગળના ચેપ્ટર ક્લિયર કર્યો તો આવું સૂત્ર આવ્યું હોય, વેગ બરાબર d સદિશ r/dt. આ સ્થાન સદિશ એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે મને વેગ સદિશ મળે. આવું સૂત્ર તમારી પાસે આવી ગયું. તો મારી ઘર અત્યારે શું છે? અહીંયા RCM હોય તો એનું વિકલન કરી નાખું તો અહીંયા શું આવી જાય? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ હોય તો આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ મળશે. ખાલી તમારે આનું શું કરવાનું રહ્યું? વિકલન કરવાનું રહ્યું સમયની સાપેક્ષે. એટલે આ સ્થાન સદિશનું વિકલન કરવું એટલે મને ખબર પડે કે વેગ આપી દઈએ. બરાબર? તો બે બાજુ વિકલન કરું છું. પણ વિકલન કર્યા પહેલાં આ પહેલા કણનું દળ, બીજા કણનું દળ, આવા n કણનું દળ, આ માની લો કે પહેલું કણ એનું દળ M1, આ બીજો કણ, ત્રીજો કણ, ચોથો કણ, એટલે આખું તંત્ર બન્યું કે નહીં? આ પહેલા કણનું દળ મેં શેના દર્શાવ્યું? M1. બીજા કણનું દળ શેના દર્શાવ્યું? M2. ત્રીજા કણનું દળ M3. આ બધાય દળનો સરળ એટલે આખા તંત્રનું દળ જ્યાં મારે મૂકવાની જરૂર પડશે શેના દર્શાવીશું? કેપિટલ M વડે. કણના દળ હશે સ્મોલ m રાશિ વાપરીશ અને આખું તંત્ર હશે તો એના મારે રાશિ કઈ વાપરીશ? કેપિટલ M રાશિનો ઉપયોગ હું કરીશ. રેડી? એટલે હું અહીં થોડુંક સાદુરૂપ આપી દઉં, વિકલન પછી કરું. આ બધાય કણના દળનો સરળ એટલે આખા તંત્રનું દળ થયું. તો આખા તંત્રનું દળ એટલે કેપિટલ M મૂકી શકું અને કેપિટલ M ને લઈ લઉં આ બાજુ. એટલે હવે સૂત્ર થયું કેપિટલ M, પછી અહીંયા RCM બરાબર થઈ ગયું M1, પછી R1 પ્લસ M2 R2. આવા કેટલા કણ સુધી આવેલું જાય? તો કે n કણ સુધી. હવે બે બાજુએ વિકલન કરો. શેની સાપેક્ષે? તો કે સમયની સાપેક્ષે, કારણ કે તો જ આ ઉપાદ આવશે ને. તો સમયની સાપેક્ષે વિકલન કરો. તો આ બાજુ d/dt બરાબર છે M, પછી RCM. આ બાજુએ વિકલન d/dt શું આવશે? M1 R1, અહીં કાઉન્સ કરવો જો, પ્લસ M2 R2 પ્લસ આવા કેટલા પદ આવશે? તો કે n પદ. હવે આની અંદર છે ને દળ છે, દળ એને અચળ ગણી લો. દળમાં બે શક્યતા હોય. દળને તમે અચળે ગણી શકો અને ચલે ગણી શકો. જો વિચારો, માની લો કે મારી એક ચોકનો ટુકડો, ચોક બોર્ડમાં લખવાની ચોક, એ તો ખબર પડે કે નહીં? એ ચોકને અહીંથી ગતિ કરાવું, આ સપાટીઓમાં ઘસતો ઘસતો લઈ જાઓ, ચોક અહીંયા સુધી પહોંચે તો થોડીક તો ઘસાઈ ગઈ હોય. તેનો મતલબ એમ કે દળ શું થઈ જાય? ઓછું થઈ જાય. થઈ જાય ને, દળ ઓછું થઈ જાય. તો એનો મતલબ એમ કે દળ અચળ નથી. પણ લોખંડનો ટુકડો હોય તો, અને આટલા જ માર્ગ ઉપર ગતિ કરાવો તો લોખંડના ટુકડામાં કાંઈ ફેર ન પડે. તો દળ કેવું રહે? અચળ. એટલે દળમાં બે શક્યતા રહે, કદાચ ટૂંકમાં બદલે અને ન પણ બદલે. પણ આ કન્ડિશન પૂરતું હું અત્યારે એવું ધારી લઉં છું કે દળ કેવું છે? તો કે અચળ છે. બરાબર છે? એવું માની લઉં છું. તો અચળ સંખ્યાનો કાર્યનો ઉપયોગ કરો. અચળ હોય દળ તો અચળ સંખ્યા ક્યાં લખી શકું? વિકલન ચિહ્નની આગળ લખી શકું. એટલે અહીંયા આવી ગયું d/dt અને RCM. અને સરવાળાનો કાર્ય નિયમ, અચળ સંખ્યાનો બે કાર્ય નિયમ ભેગો. વિકલન આખું મેં તમને આગળ કરાવેલું છે. પહેલાં આ પદનું વિકલન થાય, બરાબર છે? એમાં દળ અચળ ગણી લો એટલે M1 આગળ d સદિશ R1 છેદમાં dt. પછી આનું વિકલન, એમાં દળ અચળ એટલે આગળ
m2 અને શું આવશે ડી સદિશ r2 ના છેદમાં dt. આવા કેટલા પદ સુધી જાહે તો કે n પદ સુધી. હાલો dr ના છેદમાં dt એટલે મને ખબર પડે કે વેગ કહેવાય. આગળ આપણે ભણ્યા જ છીએ સુરેખ માર્ગ ઉપર ગતિ, સમતલમાં ગતિ, આવા ચેપ્ટર આપણે કર્યા છે બરાબર. એના ઉપરથી સ્થાન સદિશોનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે તો આ શું આપે મને? આ વેગ જ આપશે આ પદ. આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે તો આ વેગ કોનો આપે મને? દ્રવ્યમાન કેન્દ્રનો. એટલે અહીં VCM મૂકી અગું, પછી બરાબર આ m1. આ પેલા કણનો સ્થાન સદિશ છે, પદ આવું જ છે. તો પેલા કણનો સ્થાન સદિશ છે તો આ શું આપે મને? પેલા કણનો વેગ આપે પ્લસ m2. આ બીજા કણનો સ્થાન સદિશ છે તો મને શું આપે? આ બીજા કણનો વેગ આપે અને પ્લસ આવા કેટલે સુધી જાય? n સુધી. તો VCM ને સૂત્રનો કરતા બનાવવું તો પાછું m અહીંયા છેદમાં લઈ જાઉં તો અહીંયા m1 v1 મારી પાસે હતું, પ્લસ m2 v2 મારી પાસે હતું અને પ્લસ અને છેદમાં શું આવશે હવે? કેપિટલ M. કેપિટલ M એટલે બધાય કણના દળનો સરવાળો. એટલે ફરીથી કેપિટલ M બરાબર m1 પ્લસ m2 પ્લસ ડોટ 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 જેટલા કણ હોય એટલા કણ. આ દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશનું સૂત્ર આવ્યું. જોઈ લ્યો, બે સૂત્ર કમ્પેર કરી લ્યો, સ્થાન સદિશ ને વેગ સદિશ. સ્થાન સદિશ હોય ને તો અહીંયા બધા સ્થાન સદિશ જ આવ્યા. વેગ સદિશ હોય તો એ બધા શું આવ્યા? વેગ સદિશ. બે સૂત્ર એક સરખા લાગે, જોઈ લ્યો. રેડી? હવે આના પછી આની અંદર જ આ જ નોંધ ઉપરથી હજી હું ટૂંકમાં ત્રીજી નોંધ કરી દઉં. ચોથી, દ્રવ્યમાન કેન્દ્ર એનું વેગમાન. એ પ્રવેગની નોંધ બાકી જ છે, પ્રવેગવાળી નોંધ તૈયાર થાય પણ એની પહેલાં સામે આપ્યું જ છે તો એના ઉપરથી વેગમાન મને ડાયરેક્ટ મળી જાય. 5મા ચેપ્ટરમાં P બરાબર mv સૂત્ર આવ્યું હોય વેગમાનનું. કણનું દળ અને કણનો વેગ એનો ગુણાકાર કરવામાં આવે, જે રાશિ આવે એને કણનું વેગમાન કહેવાય. તો જોવાય વેગમાન દેખાય જ છે મને. રેડી? તો આના ઉપરથી એક નવું સૂત્ર તૈયાર કરું છું. તો આ સૂત્ર હું પાછું લઈ લઉં. કયું સૂત્ર છે તમારી પાસે? તો કે VCM બરાબર શું છે? તો કે m1 v1 પ્લસ શું છે? m2 v2 અને પ્લસ શું છે? જેટલા કણ હોય એટલા. અને છેદમાં મૂકી દઉં છું આખા તંત્રનું દળ. એટલે અહીંયા હું લખી શકું કેપિટલ M. કેપિટલ એમને આ બાજુ લઈ લો એટલે M અને VCM. રેડી? આ શું થયું? m1 v1 વધ્યું. આ m તો આ બાજુ આવી ગયું. આ શું વધ્યું? m1 v1. m1 v1 એટલે પહેલા કણનું વેગમાન થયું ને. mv એટલે વેગમાન કહેવાય. તો આ પહેલા કણનું વેગમાન એટલે હું દર્શાવી દઉં p1. પછી m2 v2 એટલે બીજા કણનું વેગમાન થયું એટલે શું આવશે અહીંયા? p2. એટલે m પછી VCM આ કુલ વેગમાન. કુલ વેગમાનને હું દર્શાવી દઉં છું કેપિટલ P વડે. આખા તંત્રનું કુલ વેગમાનનું સૂત્ર આવું આવશે. ચલજો, MCQમાં વારંવાર જરૂર પડશે એટલે આ સૂત્ર યાદ રાખવું જોઈએ. એટલે હવે આપણી પાસે કેટલી વસ્તુ થઈ? કણોના તંત્ર માટે એક પરિમાણમાં કણોનું તંત્ર હોય તેનો સ્થાન સદિશ મેળવવાનું સૂત્ર આવ્યું. પછી ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય તેનું સ્થાન સદિશ મેળવવાનું સૂત્ર આવ્યું. પછી ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય તેના વેગ સદિશનું સૂત્ર આવ્યું. પછી ત્રિપરિમાણમાં કણોનું તંત્ર હોય તેના માટે વેગમાનનું સૂત્ર આવ્યું. હવે 5મા ક્રમની નોંધ હું તમને કરાવું છું. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ બરાબર કઈ રીતના મેળવવો? બરાબર છે? નોટ 5. કણોનું તંત્ર માટે. કણોનું તંત્ર શબ્દ લખી નાખું ને કોઈ પાછો એ પ્રશ્ન રહે. બરાબર? કણોના
તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્ર એનો પ્રવેગ અથવા એનો પ્રવેગનો સદિશ. જો એ મને આવડી જાય, કારણ કે સૂત્ર આવું આવી ગયું, સદિશ એ બરાબર ડીવીના છેદમાં ડીટી. એટલે વેગનું વિકલન કરો એટલે પ્રવેગ આવે. તો મારી આગળ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે મારી આગળ, કે હમણાં મેળવો તો વીસીએમ, તેનું વિકલન કરી નાખું તો મને શું આપી દે? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ એસીએમ આપી દે. તો દ્રવ્યમાન કેન્દ્રના વેગ સદિશવાળું સૂત્ર પાછું લઈ લ્યો. કયું સૂત્ર હતું વેગ સદિશનું મારી પાસે આગળ? તો કે વીસીએમ બરાબર કેટલું આવ્યું હતું? તો કે M1 V1 પ્લસ M2 V2 અને પ્લસ જેટલા કણ હોય એટલા સ્ટેપ અહીં, અને છેદમાં શું આવશે? તો કે M1 પ્લસ M2 પ્લસ M3. હવે જેટલા કણ હોય એટલે સુધી સરવાળો. આનું વિકલન જ કરવાનું. અહીં કેપિટલ M મૂકી દઉં છું, આ બાજુ લઈ લઉં એટલે કેપિટલ M આવ્યું, પછી VCM આવ્યું, પછી બરાબર શું આવશે? M1 V1 પ્લસ શું આવશે? M2 સદિશ V2. હવે જેટલા સ્ટેપ છેદનું પદ આ બાજુ આવી ગયું છો. હવે બે બાજુએ સમયની સાપેક્ષે વિકલન. અહીંયા d/dt ને અહીંયા d/dt. સ્ટેપ થોડુંક કાપી નાખું છું. દળ અચળ ગણી લઉં તો M આગળ, તો અહીંયા શું આવી ગયું? dVCM છેદમાં dt. અહીં પહેલા પદનું વિકલન, એમાં M1 આગળ એટલે કેટલું આવશે? dV1 અને છેદમાં dt. પ્લસ અહીંયા M2 આગળ એટલે કેટલું થાય? dV2 અને છેદમાં dt. અને પ્લસ જેટલા સ્ટેપ હોય એટલા. હાલો, આ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે મને આપશે હું? વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ. એટલે અહીંયા શું આવી જાય? એસીએમ. આ પહેલા કણનો વેગ છે તો આ શું આપશે? પહેલા કણનો પ્રવેગ આપશે એટલે A1. પછી આ બીજા કણનો વેગ છે એટલે બીજા કણનો પ્રવેગ આપશે એટલે A2. આવા જેટલા કણ હોય એટલા. તો એસીએમ બરાબર આવશે હું? બરાબર છે, અહીંયા આવશે M1 A1 પ્લસ આવશે M2 A2 પ્લસ જેટલા કણ હોય એટલા છેદમાં કેપિટલ M. કેપિટલ M એટલે શું થાય? બધાય કણના દળનો સરવાળો એટલે M1 પ્લસ M2. આવા જેટલા કણ હોય એટલા કણ. રેડી? આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. ચલ્યો, બધી વસ્તુ હરખી જ આવતી ગઈ. લઈ ગયું એવું કાંઈ? સ્થાન સદિશ હોય, સ્થાન સદિશ RCM મેળવો હોય તો અહીંયા R1 R2 આવે. વેગ સદિશ હોય તો V1 V2 આવે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ મેળવો હોય તો અહીંયા શું આવશે? A1 A2 આવશે. રેડી? આ 5 નોંધ ટૂંકમાં વિડીયોની અંદર આપણે કહી દઈશું. હવે છઠ્ઠા ક્રમથી આગળના વિડીયોમાં આપણે બાકીની નોંધો ટૂંકમાં ક્લિયર કરશું. બરાબર છે? અહીંયા રાખું છું.